હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલા તો બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ઓકે, તો બસ અત્યારે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે આજે 1 વાગે, કેમ કે સવારમાં હું શોપે ગયો હતો એટલે વયા ગયા હતા. પછી મેં કીધું બપોરે સ્ટાર્ટ કરી નહીં રહેતે હવે ત્યાં જઈને પાછા અસાઇનમેન્ટ ને એવું લખવાનું બધું હતું એટલે લખતો હતો. મેં ત્યાં કઈ સ્ટાર્ટ કર્યું નહીં. તો અત્યારે વાગી ગયા છે 1 અને અત્યારે જમવા આવ્યા છીએ ઘરે. જો અમારે હેતુભાઈ ની રમત જો ખાલી તમે હેનથી રહીમ છો. આને શું કહેવાય? કેનાથી? આમ હામુ જઈને બોલ. કેવાથી? ઝાડવા કે ઝાડવાથી? ઝાડ કહેવાય. ઝાડ શું કહેવાય? ટ્રી. શું કહેવાય ટ્રી? દીદી ટ્રી બોલ. ટ્રી બોલ. જો નો કરે. ટ્રી બોલ. ટ્રી 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 ટ્રી. પપ્પા પણ આવતા રહ્યા છે. એમ જો પંખો હાલો વધારી દે. ગરમી થાય છે, ઉનાળો આવી ગયો હવે એટલે ગરમી થાય છે. ને મારે હિરલ બેન જો પાપડ તળે છે. દીદી જો જો હમણાં હું નાખું દેખાય તો પેલા ગુવાર કઈ બહાર આવતી રહી ઉડે બહુ આમ જો તે આવે કે એટલી જ હતી. એક બે રહી ગયા. એટલી જ હતી. કાઢ લો ને હવે. હા નાખી દો ને આમ. તો બસ રેડી. મારો ફોટો વાળી ગયો. વચ્ચે વિડિયો ઉતારવા. ઉડે કેટલું મમ્મી પણ તેલ એમાં નિતાર જો હાવ ઉભી પેપર લેતો બસથી આયા રે. હાલ આમાં રાખજે. તેલ નીકળી જો રે ડીશમાં વાળી નાખે. જો આમ કરો ને એટલે તેલ બધું નીતરી જાય. કા દીદી નાખ તો ઈ બે કે ન નાખ? નાખ દાવ પડી ગયો. તો દીદી કે મારી હું દાવ તમને સમજી. આમાં આટલી જ છે 3, બીજી ઓલી છે. હાલ્યો ચટણી નહીં ને. ચટણી ને મીઠું નાખી હાલો એટલે આપણો ગુવાર તૈયાર. કાશરી કે કાસરી? કાશરી નો કે કાચરી? કાચરી. કાશરી નો કહે, કાસરી નો કહે, કાચરી કહેવાય. બસ બસ ખારું કરી નાખે. મરચું. હા ચટણી દીદી, ચટણી ચટણી. મરચું નહીં, જરાક તીખું કરે એટલે મજા આવે. સારું હાલો તો તારી અને મમ્મીએ જો પાણા કાઢી લીધા છે. અને આજે મારા મમ્મી નો કાંઈક અલગ લુક છે આજ. કેમ મમ્મી આમ અલગ કઈ ખબર ન હોય? જો છે એવો જ છે. કાંઈ અલગ છે. તમે કોમેન્ટ કરજો હું અલગ છે આમ. કા મમ્મી કહેતા નહીં તો તમે બધા કોમેન્ટ કરી દેજો હું લુક અલગ છે. ઓકે મમ્મી શું બનાવ્યું જમવામાં? દાળ, ભાત, શાક, લાપસી, સંભારો, રોટલી, પાપડ, છાશ, પાપડ જો ગુવારની કાચરી. કાકરિયા. સારું હાલો તો હવે અમે જમી લઈએ. તો ત્યારે વાગી ગયા છે 7 અને થોડું ઘણું કામકાજ હતું એટલે ઉઠીને વિડીયો શૂટ નતો થયો. કામમાં હતા એટલે. અને પછી આવીને નાસ્તો કર્યો અને થંબનેલ એવું બનાવવામાં વાર લાગી. તમારે જો ક્રિશા બેન આવ્યા છે. એમ ક્રિશા જો હેતુ ભાઈ ક્યાં ગયો તો હવારમાં? હે હેતુ હવારમાં ઉપર નહીં સસલું જોવા. હા ઈ લાવવું છે હની આલમંડ. હવે તો ઉનાળો આવ્યો એટલે ઈ ઓલું જ લગાડાય. સારું હાલો લેતો આવીશ. તો અત્યારે જો કંફાઈ આવ્યા છે. જય માતાજી કંફાઈ. કેમ છે? કેમ અચાનક છે? કેવું છે?
જો અશ્વિનભાઈ કે ફોન માં કે રમફાઈ એમ હતું અચાનક કેમ આવ્યો અત્યારે ખબર છે કેવું એવું ભાનુભાઈ ને ભાભી ની બધા એવા છે જો જય માતાજી ભાનુભાઈ મમ્મી જો પાજી ફોલે છે ને મહેલ બેન જો આટા મારે છે એ હલવાઈ ગઈ સારું હાલો તો હવે આપણે જાય દવાખાને જવું જો દવાખાનું ખુલ્લું હોય તો શરદી થઈ ગઈ દવા લેવા ન હોય તો નકર મેડિકલ થી લઈ આવશું સારું હાલો તો હવે જઈએ અને દુકાનેથી પાર્થભાઈ કીધું પાવડર લાવવાનો છે અને બોડી લોશન લાવવાનું છે તો એ લેતા આવીએ ઘરે આવું લેવા જવું છે હે શું કીધું હે હે રમવાનું છે હું રમવાનું હે નથી ખબર કાંઈ તું નથી ખબર રમવાનું નથી ખબર ને દડાથી રમવાનું છે પછી અત્યારે મેડિકલમાં આવ્યા હતા દવા લેવા કેમ કે દવાખાનું તો બંધ છે એક મેડિકલ ખુલ્લું છે 1 થી 2 મેડિકલ અહીંયા તો મેડિકલમાં આવ્યા હતા ઘર પાસે દવાખાનું છે બંધ છે કેમ કે આજે રવિવાર છે પાછો એટલે બંધ છે હાલ તરફ સન્ડે હા બસ હવે જાય શોપે કાંક પાછભાઈ પાવડરની મગાવ્યું છે તો એ લેતા આવી અને જોઈએ બીજું કંઈક લાવવાનું હતું જોઈ લઈએ હવે તો બસ હવે દુકાનથી સામાન લેવાનો હતો એ લઈ લીધો છે પાવડર અને બોડી લોશન લેવાનું હતું તો એ લઈ લીધું છે ને હવે જાય ઘરે તો રોનકભાઈ બહાર બેઠા છે ને આ ડબ્બો કાઢ્યો છે આ લઈ જવાના છે 2 તો બસ હવે લેવાઈ ગયું છે ને હવે જાય ઘરે તો અત્યારે વાગી ગયા છે 9 અને જમવા બેસી ગયા મમ્મીએ જમવાનું બનાવ્યું છે ભાખરી અને મેથીની ભાજી બનાવી છે અને જો હેતુભાઈ શું ખાય છે શું ખાશે તું હે તું શું ખાશો સીલો સીલો જમી લીધું કે બાકી શીરો ખાતો નથી પણ પરાણે ખવડાવવો પડે કહે તું પરાણે ખવડાવવો પડે હા પોતે આ પડે હા હા ઓપકા કરે ન કરા કા પાર્થભાઈ ક્યાં ગયા મમ્મી નાસ્તો કરવા મંચુરિયમ ખાવા સારું હાલો તો હવે અમે જમી લઈએ તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બસ આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ